મૃત્યુ પછી કોઈ પાછું આવી શકે? કેવી રીતે આ છોકરીએ આખા ભારતને હલાવી દીધું હતું એ વખતે 1902ના સમયમાં. 8 જાન્યુઆરી 1902નો સમય હતો. મથુરાનું એક ગામ હતું. એક ગામની અંદર એક છોકરીનો જન્મ થાય છે જેનું નામ હોય છે લુગ્ધી. લુગ્ધીનો જન્મ થાય છે, એના મા બાપ એને પાલી પોસીને મોટી કરે છે. 12 વર્ષની થાય છે જ્યારે. તો એ વખતે સમય હતો કે બધા જલ્દી લગ્ન કરવામાં આવતા, નાની ઉંમરે લગ્ન કરાવી દેવામાં આવતા. તો લુગ્ધીના બી જ્યારે 12 વર્ષ થાય છે ત્યારે એના લગ્ન કરાવવામાં આવે છે. કોણ જોડ થાય છે એના લગ્ન? તો મથુરાનો એક બિઝનેસમેન હોય છે જેનું નામ હોય છે કેદારનાથ ચૌબે. એને જો લગ્ન કરવામાં આવે છે, લગ્ન થઈ જાય છે. પણ કેદારનાથ ચૌબેના જે લગ્ન હતા એ બીજા લગ્ન હતા. પહેલાં જે પત્ની હતી એ કોઈ કારણવશ મરી ગઈ હતી. બંનેના લગ્ન થાય છે, બંને શાંતિથી રહે છે. પછી 1 વર્ષ જેવું વીતે છે અને લુગ્ધી થાય છે પ્રેગ્નેન્ટ થાય છે અને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. લુગ્ધી જન્મ આપે છે એક છોકરીને, પણ એ છોકરી મરેલી અવસ્થામાં પેદા થાય છે. તો ઘરના બધા ટેન્શનમાં આવી જાય છે. કેદારનાથ પણ ટેન્શનમાં આવી જાય કે આ શું થઈ ગયું, શું નહીં. તો ટેન્શનમાં એની બધી સારવાર કર્યા પછી લુગ્ધી અને એનો ઘરવાળો બંને ઘેર આવે છે. ઘેર આવ્યા પછી આ બધું થોડોક સમય વીતે છે, બધું આ ભૂલી જાય છે બધા. પછી 1-2 વર્ષ વીત્યા પછી 1925 આવે છે. 1925ના સમયમાં લુગ્ધી ફરીવાર પ્રેગ્નેન્ટ થાય છે. તો ઘરના વખતે ફરીવાર ટેન્શનમાં હતા કે પહેલાં એક છોકરીને જન્મ આપ્યો હતો તો એ મરી ગઈ હતી. હવે આ વખતે શું થશે? કારણ કે આ વખતે ફરીથી પ્રેગ્નન્સી આવી ગઈ છે, એની તારીખ નજીક આવી ગઈ છે. તો હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. પણ આ વખતે એવું કંઈ જ નહીં થતું અને એક છોકરાને જન્મ આપે છે જેનું નામ હોય છે નવનીત લાલ. પણ બીજા દિવસે લુગ્ધીની હાલત એટલી ખરાબ થઈ જાય છે, 10 દિવસ સુધી એને હોસ્પિટલમાં દાખલ રાખવી પડે છે અને 10 દિવસ પછી એનું મોત થઈ જાય છે. નવનીતલાલને પાલી પોસીને મોટો કરવામાં આવે છે. નવનીતલાલ જીવતો હતો પણ લુગ્ધીનું અહીંયા મોત થઈ ગયું હતું. પછી આ જે સ્ટોરી જાય છે એ જાય છે દિલ્હીની અંદર. અહીં તો લુગ્ધીનું મોત થઈ ગયું હતું. પછી દિલ્હીની અંદર 11 ડિસેમ્બર 1926નો સમય હતો. દિલ્હીના એક ઇલાકામાં બાબુરંગ બહાદુર કરીને ભાઈ રહેતા હતા. એમના ઘેર એક છોકરીનો જન્મ થાય છે જેનું નામ હોય છે શાંતિ દેવીનો જન્મ થાય છે. જન્મ થયા પછી ઘરના નોટિસ કરે છે કે આ છોકરી બહુ શાંત બેસી રહે છે. ઘરના એક ખૂણામાં જ્યાં બેસાડીએ ત્યાં બેસી રહે. તો ઘરના નજરઅંદાજ કરે છે. તો 4 વર્ષ થઈ ગયા ત્યાં સુધી પણ આ છોકરી કંઈ બોલતી નથી, શાંતિથી બેસી રહેતી હતી જ્યાં બેસાડો ત્યાં. પછી 4 વર્ષ પછી એ છોકરી બોલવાનું ચાલુ કરે છે. તો દિલ્હીમાં રહેતી છોકરી, 4 વર્ષની છોકરી મથુરાની ભાષા કેવી રીતે બોલી શકે? તો ઘરના જ્યારે નોટિસ કરે કે આ તો મથુરાની ભાષા બોલી રહી છે, મથુરાનો ટચ આવી રહ્યો છે એની ભાષામાં. 4 વર્ષની થાય છે, મથુરાની ભાષા બોલી રહી છે. તો ઘરના ટેન્શનમાં થોડું આવે છે પણ એ નજરઅંદાજ કરે છે. પછી 6 વર્ષની ઉંમરે ચાલુ કરે છે કે મારે મથુરા જવું છે, મારું ઘરવાળો મથુરામાં છે, મારો છોકરો બી મથુરામાં છે, મારું ઘર ત્યાં છે મથુરાની અંદર, દિલ્હી મારું ઘર નથી. તો ઘરનાને પહેલાંથી ખબર હતી કે આ મથુરાની ભાષા બોલે છે. હવે મથુરાનું છોકરો બી આવી ગયો, મથુરાનો ઘરવાળો બી આવી ગયો, એ પણ 6 વર્ષની ઉંમરે. તો ઘરના ટેન્શનમાં આવી જાય છે. ડૉક્ટર જોડે લઈ જાય છે. ડૉક્ટર તપાસ કરે છે. ડૉક્ટરને બી સેમ સ્ટોરી કે મથુરામાં મારે જવું છે, મારો છોકરો ત્યાં છે, નવનીતલાલ મારો ઘરવાળો બી ત્યાં છે. તો ડૉક્ટરને બી લાગી જાય છે કે આ થોડોક પુનર્જન્મનો કેસ છે. પછી થાય છે કે એને ડૉક્ટર જોડથી ઘેર લઈને આવવામાં આવે છે. પછી ઘરનાને થોડો શક જાય છે કે આના પર કોઈએ કાળું જાદુ તો નહીં કર્યું, બ્લેક મેજિક એવું તો કંઈ નહીં કર્યું. તો એની પણ દવા કરવામાં આવે પણ એ પણ કંઈ અસર કરતી નથી ને એનું રટન ચાલુ હોય છે શાંતિ દેવીનું. મારે મથુરા જવું છે, મારો છોકરો ત્યાં છે, મારો ઘરવાળો ત્યાં છે. પછી શું થાય છે કે એના જે ફાધર હોય છે લુગ્ધીના, એ કંટાળી જાય છે કારણ કે આ રોજનું થઈ ગયું હતું. અને બીજી વસ્તુ, જ્યારે લુગ્ધી એના ઘરમાં બેઠી હતી એક વખત, તો એના એક ફેમિલી મેમ્બરે પૂછ્યું કે તું તારા ઘરવાળાનું નામ લઉં છું તો તારો ઘરવાળો કેવું લાગે? તો એ કહે છે કે એનો મસ્સો છે, ધોળો છે, પછી એના ચશ્મા છે નંબરના. તો એ ફેમિલી મેમ્બરે પૂછ્યું કે એનું નામ શું? નામ તો એ નામ નથી કહેતી, શરમાઈ જાય છે. તો આ બધું જોઈને એના ફાધર જે હોય છે રંગ બહાદુર, એ કંટાળી જાય છે અને એના ફ્રેન્ડને આ વાત શેર કરે છે, દિલ્હીના ટીચર, એનું નામ હોય છે વિસંગચંદ. ખાસ મિત્ર હોય છે શાંતિ દેવીના ફાધરનો. તો એ કહે છે હું વાંધો નહીં, હું શાંતિ દેવી જોડે વાત કરીશ, પછી તમને કહીશ જે હશે. તો એ વિસંગચંદ જે ટીચર હોય છે એ શાંતિ દેવી જોડે વાત કરે છે. કલાક વાત ચાલે છે. તો એના બી સેમ સ્ટોરી કહે છે. પણ વિસંગચંદ એક શરત કરે છે કે હું તને તારા ઘરવાળા જોડે મળવા લઈ જઈશ, પણ તું તારા ઘરવાળાનું નામ આપ. તો એ નામ આપે છે કે મારા ઘરવાળાનું નામ છે કેદારનાથ ચૌબે. તો અહીં એ એડ્રેસ પણ આપે છે, એના ઘરવાળાનું નામ પણ આપે છે, એના છોકરાનું નામ પણ આપે છે. તો વિસંગચંદ પણ ચોંકી જાય છે. પણ વિસંગચંદ વિચારે છે કે હવે મારી જોડે એડ્રેસ છે અને એના ઘરવાળાનું નામ છે, તો એક
પોસ્ટ ઓફિસ લખે છે, લેટર લખે છે પોસ્ટ ઓફિસ દ્વારા, અને લેટર મોકલવામાં આવે છે મથુરાની અંદર. મથુરાની અંદર લેટર પહોંચે છે. તો લેટરની અંદર લખેલું હોય છે કે એક 6 વર્ષની છોકરી છે, દિલ્હીમાં રહે છે, શાંતિ દેવી નામ છે, તમે એના પતિ છો એવું એ વાત કરે છે. અને એનો એક છોકરો છે નવનીત લાલ, એની એક છોકરી મરી ગઈ હતી, પ્રેગ્નન્ટ થઈ હતી ત્યારે, અને આ એડ્રેસ એણે જ આપ્યું છે શાંતિ દેવીએ તમારું. તો એવી વાત કરે છે તમે એના ઘરવાળા છો. તો જ્યારે કેદારનાથ ચોબેના લેટર મળે છે તો એ બી થોડોક આમ શોક થઈ જાય કે આ શું આવી ગયું લેટર. તો એ વિચારે છે કે હું બી દિલ્હી જાઉં. પણ એ વિચારતા એ એમ કહે છે, એ વિચારે છે કે દિલ્હી હું જો એના પહેલાં મારા ભાઈને મોકલું. તો એના દૂરના ભાઈ કાંજીરામને અહીંયા દિલ્હીમાં મોકલે છે. તો કાંજીરામ દિલ્હી પહોંચે છે. પણ ત્યાં જે વિસંગચંદ હોય છે એ કહે છે કે તમારે એવું કહેવાનું છે કે હું જ કેદારનાથ ચોબે છું, ખાલી જૂઠું બોલવાનું છે, કે આપણને ખબર તો પડે કે જે શાંતિ દેવી છે સાચું બોલી રહી છે, ખોટું બોલી રહી છે. પછી જ્યારે એ મળાવા લઈ જાય છે કાંજીરામને, તો શાંતિ દેવી તરત જોઈને ઓળખી જાય છે કે તમે કેદારનાથ ચોબે નહીં, તમે તો કાંજીરામ છો, કેદારનાથ ચોબેના ભાઈ. તો અહીંયા ઘરવાળા બી ચોંકી જાય છે, વિસંગચંદ પણ ચોંકી જાય છે. પછી જે કાંજીરામ હોય છે એ થોડી વાર એની જોડે વાત કરવા બેસે છે અલગથી. તો જે શાંતિ દેવી હોય છે બધી જ વાતો કરે કે આપણે અહીં ફરવા ગયા હતા, પછી આપણા પહેલાં અહીં દુકાન હતી, પછી આપણે ઘરની આગળ એક કૂવો હતો, એ બધી વાતો કરે છે. અને આ બધી વાતો જે મથુરામાં રહેતી લુગધી એને જ ખબર હતી, અને જે મથુરામાં રહેતો હોય એને જ ખબર હતી. આ દિલ્હીમાં રહેતી છોકરીને 6 વર્ષની છોકરીને કેવી રીતે ખબર આ બધી વાતો? તો કાંજીરામ માની જ લે છે કે આ કન્ફર્મ લુગધીનો પુનર્જન્મ થયો છે. તો એ પાછો જાય છે મથુરા જઈને એના ભાઈને કહે છે કે લુગધીનો પુનર્જન્મ થયો છે, તારે મળવા જવું પડશે ને. પણ કેદારનાથ વિચારે છે કે અત્યારે તરત તો મળવા નહીં જઈ શકાય, હું જઈશ થોડા ટાઈમ પછી. તો પછી એ થોડા ટાઈમ પછી એના મનની અંદર પણ બહુ બધા પ્રશ્નો હતા કે આ કોણ છે, કોણ, શું છે, શું નહીં. અને અધુરામપુરું કાંજીરામે જઈને બી એને કીધું કે રિયલીમાં લુગધીએ પુનર્જન્મ લીધો છે. તો એ લઈને ઉપડે છે કેદારનાથ ચોબે નવનીત લાલને, અને બાપ બેટા બંને જાય છે દિલ્હીની અંદર. તો ફરીથી વિસંગચંદ કહે છે તમે ફરીથી જુઠ્ઠું બોલજો, કે અમે ફરીથી કેદારનાથ ચોબે નહીં, કે તમે એના મોટા ભાઈ છો એમ બોલજો. તો એ જાય છે એની સામે, શાંતિ દેવીની સામે. તો એ કહે છે કે હું તો કેદારનાથ ચોબે નહીં, હું તો એનો મોટો ભાઈ છું. તો શાંતિ દેવી તરત કહે છે કે તમે જ કેદારનાથ ચોબે છો, અને શરમાઈ જાય છે. અને એના છોકરાને જોઈને બી ઓળખી જાય છે કે આજ મારો છોકરો છે નવનીત લાલ, જે એના કરતાં 1 વર્ષ મોટો છે. કારણ કે અહીંયા શાંતિ દેવીની ઉંમર હતી 9 વર્ષ અને નવનીત લાલની ઉંમર હતી 10 વર્ષ. પછી વાતો કરવાનું ચાલુ થાય છે. શાંતિ દેવી હોય છે, એને ખબર હોય છે, ખબર નહીં ક્યાંથી, કે જે કેદારનાથ ચોબે આવ્યો છે એને આલુ પરોઠા જ ભાવે. તો એના માટે આલુ પરોઠા જ બનાવવામાં આવે. એ જીદ કરે છે કે આલુ પરોઠા જ બનાવજો. આ લુગધીને જ ખબર હતી કે કેદારનાથના આલુ પરોઠા ભાવે છે. પછી જે શાંતિ દેવી હોય છે એના ઘરમાં જૂના રમકડા હોય છે, એ પણ એના છોકરાને રમવા માટે આપે છે. તો પછી જ્યારે જમવાનું પતી ગયા પછી જવાનો સમય આવે છે. પણ કેદારનાથ વિચારે છે કે હું થોડી વાર 1 કલાક માટે શાંતિ દેવી જોડે વાત કરવા માગું છું. તો શાંતિ દેવી અને કેદારનાથ 1 કલાક દિલ્હીના એક ઘરમાં વાત કરવા બેસે છે. અમુક વાતો જે લુગધી અને કેદારનાથની મથુરાની પર્સનલ વાતો હતી એ પણ શાંતિ દેવીને ખબર હતી, ને એ વાતો પણ આ કેદારનાથને કહેતી હતી. પછી છેલ્લે જ્યારે વાત પતે છે તો શાંતિ દેવી એવું કહે છે કે તમે જે મને વાયદો કર્યો હતો એ તમે વાયદો કેમ તોડ્યો? તો કેદારનાથ પૂછે કયો વાયદો? કે જ્યારે હું બીમાર હતી તો મેં તમને કીધું કે તમે 3જા લગ્ન તો નહીં કરો ને. તો કેદારનાથે એ વખતે વાયદો કર્યો તો હું નહીં કરું. તો એ એમ કહે છે તમે કેમ 3જા લગ્ન કેમ કર્યા? તો કેદારનાથ અહીં હલી જાય છે અને ત્યાંથી ઊભો થઈ જાય છે. ઘેર જવા રવાના થઈ જાય છે નવનીતલાલ અને કેદારનાથ બંને. તો જ્યારે ઘેર જતા હતા, દિલ્હીના ઘરમાંથી નીકળતા હતા, તો શાંતિ દેવી રડી જાય છે કે મારે બી આ લોકો જોડે જવું છે, મારા ઘરવાળા જોડે જવું છે, મારા છોકરા જોડે જવું છે. પણ એના ઘરના, શાંતિ દેવીના ઘરના જવા નથી દેતા. પછી જ્યારે કેદારનાથ અને નવનીતલાલ ઘેર પહોંચે છે, પછી આ સ્ટોરી મથુરાના ન્યૂઝપેપરમાં આવે છે. આખા ભારતના ન્યૂઝપેપરમાં આવે છે. આખા ભારત આની વાતો કરવાનું ચાલુ કરી દે છે. અને આ વાત બહુ બધી વાયરલ થઈ જાય છે ન્યૂઝપેપર દ્વારા, અને બધા આની જ વાતો કરવા માંડે છે. શાંતિ દેવીની, લુગધી દેવીની, કેદારનાથની, એ બધાની, કે પુનર્જન્મ થયું. પણ પછી આ વાત કોના કાનમાં પહોંચે છે? મહાત્મા ગાંધીના કાનમાં વાત પહોંચે છે. મહાત્મા ગાંધી તો મહાત્મા ગાંધી એના આશ્રમે મળવા બોલાવે છે. તો શાંતિ દેવી આશ્રમે મળવા જાય છે. શાંતિ દેવી બધી વાતો કરે છે, આમ થયું હતું, તેમ થયું, આમ થયું, તેમ થયું. પછી ગાંધીજી વિચારે છે કે આ વાત
કેટલી સાચી છે એના માટે એક ટીમ બનાવીશું અને તારે ટીમના તપાસ કરવાની રહેશે કે આ શાંતિદેવી સાચું બોલી રહી છે કે જૂઠું બોલી રહી છે. કારણ કે આખા દેશને જાણવું હતું કે આ પુનર્જન્મ સાચીમાં થયો છે કે આ ખોટું છે, શું છે. તો પછી આ જે ટીમ હોય છે એ જાય છે શાંતિદેવીને લઈને મથુરા જ્યારે આ લોકો ટ્રેનના બસ સ્ટેન્ડ પર ઊભા હોય છે તો ત્યાં એક માણસ ઊભો હોય છે. તો શાંતિદેવી તરત એના પગે પડી જાય છે, પગે પડીને આશીર્વાદ લે છે. તો એ જે ટીમ હોય છે જે આની જોડે આવી હોય છે શાંતિદેવી જોડે, એ શક થઈ જાય કે તું એકદમ કેમ પગે લાગ્યું. તો એ જેના પગે લાગી હતી એ હોય છે કેદારનાથનો ભાઈ, કે આ મારા જેઠ છે. પછી એ ટીમ શાંતિદેવીને કહે છે કે અમને હવે તો રસ્તો ખબર નથી, તું અમને રસ્તો બતાય. તો શાંતિદેવી જે 10 વર્ષની છે, એ 10 વર્ષની છોકરી કોઈ દિવસ મથુરાની અંદર આવી નહીં. એ મથુરામાં રસ્તો બતાવીને એના ઘેર લઈ જાય છે, કેદારનાથના ઘેર. અને ઘર જતાં જ કહે છે કે આ મારું ઘર, આની આગળ કૂવો હતો, બધું જ ડિટેલમાં કહે છે. અને કેદારનાથ બધું માની લે છે કે આ વાત સાચી. પછી આ વાત ત્યાં સુધી બધા માની ગયા હતા કે આ એક પુનર્જન્મનો રિયલમાં કિસ્સો છે. પછી એ ટીમ શાંતિદેવીને લઈને દિલ્હી આવી જાય છે. પુનર્જન્મની વાત બધી આમ સાચી લાગવા માંડી હતી બધાને કે આ પુનર્જન્મ 100% થયું છે. તો આ વાત પછી પહોંચે છે કેનેડા, એક રિસર્ચર જોડે, યોન સ્ટીવન્સન ઇન્ડિયા આવે છે અને જે શાંતિદેવીનું ઇન્ટરવ્યૂ લે છે, ઓડિયો ઇન્ટરવ્યૂ, વિડીયો ઇન્ટરવ્યૂ લે છે. અને યોન સ્ટીવન્સન છેલ્લે કહે છે કે આ રિયલીમાં એક પુનર્જન્મ થયો છે લુગ્ધી દેવીનો શાંતિદેવીની અંદર. તો આ હતી સ્ટોરી. પછી જે શાંતિદેવી હોય છે એ રહી તો મતલબ મથુરા જે એક વખત ગઈ પછી એ મથુરા જઈ નહીં શકતી, ના કેદારનાથ જોડે રહી શકે, ના એના છોકરા જોડે રહી શકે. અને 61 વર્ષની ઉંમરે એનું મોત થાય છે 27 ડિસેમ્બર 1987ના દિવસે. અને એણે 61 વર્ષ સુધી કોઈ લગ્ન નહોતા કર્યા અને છેલ્લે સુધી કહેતી રહી કે હું મથુરાની છું, મારું ઘરવાળો કેદારનાથ ચોબે અને મારો છોકરો નવનીત લાલ. તો આ હતી સ્ટોરી, રિયલ સ્ટોરી, જેને તમે યુટ્યુબની અંદર સર્ચ કરી શકો. આના ડોક્યુમેન્ટ પણ છે, આની વેરીફાઈ કરી શકો છો. ગાંધીજી આનું એક ટીમ બનાવી હતી સ્પેશિયલી આ શોધવા માટે કે આ કેટલું સાચું છે કેટલું ખોટું. તો આ એક રિયલીમાં પુનર્જન્મ થયો હતો આપણા ભારતની અંદર 1902માં. તો આ હતી સ્ટોરી શાંતિદેવીની પુનર્જન્મની. આવી સ્ટોરી, ક્રાઇમ સ્ટોરી લઈને હું આવતો રહીશ આ ચેનલ પર. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, જે સારું લાગ્યું ખરાબ લાગ્યું તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો બેઝિઝક. ત્યાં સુધી મળીશ તમને આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.